વાત કરીએ તો રાજકોટમાં માલવ્યાનગર વિસ્તારમાં વિજ્ઞાન જાથાના દરોડા, જેમાં 20 વર્ષથી તાંત્રિક વિધિ કરનાર મહિલા ઝડપાઈ છે। મહિલા દોરા ધાગા અને વિધિ કરતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। પોલીસને સાથે રાખીને વિજ્ઞાન જાથા દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તાંત્રિક વિધિ કરનાર મહિલાએ પોલીસ સ્ટેશન પણ તેને લઈ જવાઈ છે। મહિલા વિધિના બહાને રૂપિયા વસૂલતી હોવાનો વિજ્ઞાન જાથાએ દાવો કર્યો છે, ત્યારે તાંત્રિક મહિલા 10,000 થી 4 લાખ રૂપિયાની વસૂલાત કરતી હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। નિર્મળાબેન ઉર્ફે ચકુબેન ભુઈમાને વિજ્ઞાન જાથાએ ઝડપી પાડી છે। મહિલા તાંત્રિક વિધિ કરતી હોય તેવા વિડીયો પણ વાયરલ થયા છે। નીતાબેન દિનેશભાઈ ભોજાણી કે જેઓ ઘરમાં સિકોતેર માતાજીનું મંદિર રાખી અને દુઃખ દર્દ મટાડવાનું કામ જોવાનું કામ કરતા હતા અને એના બધા પુરાવા મળતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। તેઓ લોકો પાસે 5,000 થી 1 લાખની ફી વસૂલતા હતા, તેના પણ આધાર પુરાવા છે। અમે આજે તેમને કાયમી ધતિંગ લીલા બંધની જાહેરાત કરી છે, કબૂલાત પણ આપી છે। તો તાંત્રિક વિધિ કરનાર ઝડપાયેલ મહિલા અને તેનો પતિ 20% વ્યાજે રૂપિયા આપી વ્યાજ વટાવનો ધંધો કરતા હોવાનો પણ પાડોશમાં રહેતી મહિલાએ આરોપ લગાવ્યો છે। પાડોશી મહિલાના ભાઈએ ભુઈમા પાસેથી 5 લાખ વ્યાજે લીધા હતા। 5 લાખ રૂપિયા 20% વ્યાજે આપી 15 લાખ રૂપિયા ગણાવ્યા હોવાનો પાડોશી મહિલાએ આક્ષેપ લગાવ્યો છે। રૂપિયા ન આપી શકતા ભુઈમા અને તેનો પતિ મહિલા પાસેથી દોરા ધાગાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા હોવાનો ભોગ બનનાર મહિલાએ આરોપ લગાવ્યો છે। ભોગ બનનાર મહિલાના સંતાનોને પણ તાંત્રિક વિધિથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ થયો છે। દરોડા દરમિયાન પાડોશીઓ દ્વારા ભુઈમા સામે આક્ષેપો લગાવાયા। તાંત્રિકો 20 થી 25 વર્ષથી કરે છે। હા, લોકો આગળથી 50,000 ને લાખ રૂપિયા જેના કામ કરે ને એના એટલા પૈસા લે છે। કાંઈ કામ નથી કરતો ઈ ભાઈ રહ્યો ને દિનેશભાઈ શંકરભાઈ ભોજાણી, ઈ સવારથી 12-1 વાગ્યા લગી જાય છે। ઈ આટલામાં આટો મારીને આવતી રહે। ઈ વ્યાજ વટામાં તાંત્રિકમાં જ એનું ઘર હાલે છે। તો આ અંગે તાંત્રિક વિધિ કરનાર મહિલાએ ખુલાસો કર્યો છે કે તે વર્ષોથી વિધિ કરતી હતી, પરંતુ હાલ તબિયત સારી ન હોવાના લીધે તાંત્રિક વિધિ છેલ્લા 1.5 વર્ષથી બંધ કરી દીધી છે। હું કરતી હતી જોવાનું, પણ હવે મેં ડાયાબિટીસ વધી ગઈ તો મેં બધું બંધ કરી દીધું છે। અને મને ખબર હતી જગદીશભાઈ ભોજાણી મહિનાથી પહેલા બોલી ગયા છે, રેકોર્ડિંગ છે આમાં મારા ઘરવાળાનામાં। મેં જોવાનું બંધ કર્યું ને 1.5 વર્ષ થઈ ગયું। કાંઈ નહોતા જોતા, જે આવે ને પગે લાગીને વહી જાય, એમ પગે લાગો માતાજીની ઈચ્છાથી થઈ જશે। ત્યારે ભુઈમાને હવે વિજ્ઞાન જાથાએ જે દાવા કર્યા છે તેના આધારે તપાસ પણ કરવામાં આવશે। તાંત્રિક મહિલા વ્યાજ વટાવનો ધંધો પણ કરતી હતી। પાડોશીઓએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે અને વિજ્ઞાન જાથાના પણ ગંભીર દાવા। હવે પોલીસ તપાસ કરશે કે કોઈ છેતરપિંડીનું ભોગ બન્યું છે કે કેમ, અને ભુઈમા બનીને આ મહિલાએ કેટલા લોકોને ઠગ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે। જે આક્ષેપો થઈ રહ્યા છે પહેલા તો એની સત્યતા ચકાસવી રહી અને પોલીસ હવે આ દિશામાં તપાસ કરશે।